થોડીક વાત કરીને વયા ગયા. બીજા દિવસનો સવારનો સમય થયો એટલે વળી પાછા બધા ડોશી ભેગા થઈને કથામાં જતા હતા ને, તો બે ડોશી વળી પાછા જમનામાને બોલાવા ગયા કે નહીં ને આવડી આ કદાચ આપણી વાત મને ને આવે તો બે નામ ભગવાનના લે તો સુધરી જાય એનો ભાવ. એટલે વળી પાછા બોલાવા ગયા, પણ જમના ડોશી ના પાડી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ગયા અને ચોથા દિવસનો સવારનો સમય આવ્યો એટલે વળી પાછા પેલા ડોશીમાં ગયા અને કહે છે, જમના ડોશી આજ તો હાલો ને હાલો, આજ તો ત્યાં નંદ ઉત્સવ છે, હાલો ની બહુ મજા આવશે. જમના માને એમ થયું લાવીને આ બધું વાહે પડી ગયું છે ને, એક દી જઈ આવું ને એટલે આવડ્યું આ મારું લોહી પીત્યું બંધ થાય. એટલે એને ભગવાનની કથામાં જવાનું નહીં, આવડ્યું આ લોહી નો પીવે એટલે જવું છે કે એને કથાને કાંઈ લાગે વળગે નહીં. બધા ડોશીએ હાથમાં નાની એવી થેલી લીધી અને થેલીમાં બધા ડોશીએ ઓલી મૂઠડી લીધી, ઘઉંની ચોખાની, એને મૂઠડી લીધી. જમના ડોશીએ નાની થેલી લીધી, એને મૂઠડી ન લીધી, એમાં ઓલી લોટી લીધી, કારણ કે એનો જીવ લોટીમાં. એટલે જમના ડોશી ગયા હારે અને નંદ ઉત્સવ હતો એટલે પછી જગ્યા મળે નહીં એટલે થોડુંક વહેલું જવું પડે. એટલે ભટ્ટ બાપા નહોતા આવ્યા તે પહેલાં ગયા. એટલે જમના ડોશીએ તો સરસ મજાના થાંભલાઓ હતા ને, જે મંડપ, એનો મંડપનો થાંભલો ગોતી અને ટેકો દઈ અને આંખો બંધ કરીને બેઠા છે. બીજા બધા ડોશીઓ હજી સત્સંગ કરે, જમનામાં હુઈ ગયા. લ્યો એ નીંદર આવી ગઈ, એને નીંદર આવી, સૂઈ ગયા. અને ભટ્ટ બાપા આવ્યા, એણે મંગલાચરણ કર્યું, ધૂન ગવડાવી, કથા કરી, નંદ ઉત્સવ કર્યો. ભટ્ટ બાપા આમ જોવે ને ત્યાં એની નજર ગઈ કોલા ડોશીમાં હુઈ ગયા છે. કથા પૂરી થઈ ગઈ, પ્રસાદ મેંડો વેચાવા પંજરીનો. ગયા બધાય, ભટ્ટ બાપા ઉતારે ગયા. ઓલા બધા ડોશી ઊભા થયા તોય જમનામાં ઊભા ન થયા. ડોશીને થાળ પડ્યા, જમનામાં ગઈ કે હું? એક ડોશીએ કીધું એ જમનામાં, તોય ન જાય. બીજા ડોશીએ હાથ બાવડું પકડ્યું, જમનામાં ઉઠાડ્યા. હા અરે ઊભા થાવ, હાલો કથા પૂરી થઈ. હે કથા પૂરી થઈ? કથા પૂરી થઈ કીધું ઊભા થયા. ઓલી થેલી લીધી ને, થેલી થોડીક હળવી થઈ ગઈ, થેલીમાં વજન ઘટી ગયો. એટલે આમ જમનામાં આશ્ચર્ય સાથે આમ ખોલીને જોઈ અને લોટી કોક ચોરી ગયું. એની લોટી કોક લઈ ગઈ. એ લોટી લઈ ગયું પછી તો જમનામાં જે ઉપાડો લીધો છે લોટી હાટું, બધી ડોશીઓને કીધું હું તમને ના પાડતી હતી, મારે નથી આવવું, મારે નથી આવવું. આ હું અહીંયા આવી, હું ફાયદો થયો? આ મારી લોટી કોક લઈ ગયું ને મારી લોટી વગર તો મારો જીવ મૂંઝાય. હવે મારી લોટી વગર મારો જીવ મૂંઝાય, મને મારી લોટી લઈ આવી દો, મને મારી લોટી લઈ આવી દો. એક ડોશીમાં કે આને ન લાવ્યા હોત તો સારું હતું, આની લોટી હતું, આપણું લોહી પીતું. હવે કરવું હું? ઘણા લોકોને પૂછ્યું, હે ભાઈ તમે હે બેન લોટી ભાળી, લોટી ભાળી, પણ કોઈ હા ન પાડે. એટલે એક ડોશીમાં જરાક થોડાક બુદ્ધિવાળા હતા, એક કામ કરીએ, ઓલા ભટ્ટ બાપા ઉપર બેઠા હતા ને તો કદાચ એને ખબર હોય, એને પૂછી આવી. હાલો તે જમનામાં લઈને આવ્યા. એ તો ઉતારે, ભટ્ટ બાપા, હા ડોશીમાં બોલો. એ અમારા આ જમનામાં આજ પહેલી વાર કથામાં આવ્યા અને એને અંતરમાં વાલી એક લોટી હતી ને, એનો જીવ લોટીમાં રહે છે અને કથામાં આવ્યા ને તો એની લોટી કોક લઈ ગયું છે. તમને ખબર છે કોણ લઈ ગયું? ભટ્ટ બાપાએ પૂછ્યું, ક્યાં છે જમનામાં? આ રહ્યા. ભટ્ટ બાપાએ નિરખીને જોયું કે હું આવ્યો ને તે પેલા હુઈ ગયા હતા, હું વયો ગયો તો ઉઠા નહોતા, એ ડોશી છે. એટલે ભટ્ટ બાપાએ બુદ્ધિ વાપરી. હા આ ડોશીમાની લોટી ને, હા મેં એ ઓલા છોકરાને જોયો જ તો. એ કે ત્યાં તો જમનામાં બધી ડોશીને આમ માજુ કરીને, હે ભટ્ટ બાપા એ છોકરો કોનો હતો? ભટ્ટ બાપા કે ઈ મને ખબર, એના બાપાનું નામ તો મને નથી આવડતું. તો એ છોકરાનું નામ આવડે તમને? હા એ છોકરાનું નામ આવડે. એ છોકરાનું નામ નારાયણ હતું. છોકરાનું નામ નારાયણ. એમ જમનામાં બધી ડોશીને હારે લઈને નીકળ્યા. ગામમાં જે હામું મળે ને પૂછે કે હે ભાઈ આપણા ગામમાં આ નારાયણ નામનો છોકરો કોણ છે? બધા કે હવે આ તો ડોશીમાં પહેલી વાર સાંભળ્યું. અરે ના ઓલા ભટ્ટ બાપાએ કીધું છે નારાયણ નામનો છોકરો છે ને એ મારી લોટી લઈ ગયો છે. રાત ગઈ પણ રાતે માની નીંદર આવે છે ને,
સાંજે એને વાળું ન કર્યા, કારણ કે જીભ એનો લોટીમાં. વાળું ન કર્યા. પછી બરાબર રાતે આખી રાત આમથી આમ આમથી આમ આખી રાત વિચાર કર્યો, આ નારાયણ કોનો દીકરો છે? બહુ વિચાર કર્યો પણ એને યાદ ન આવ્યું કોનો છોકરો. સવાર થયું ને એટલે કથાનો 5મો દિવસ હોય. રોજના માટે ઓલી બધી ડોશીમાં જમનામાને બોલાવવા આવતા. 5મા દિવસની હવાર થઈને ત્યાં વહેલી હવારમાં નાઈ ધોઈ અને જમનામાં ઓલી બધી ડોશી બોલાવવા ગયા. એલ્યું હાલો કથામાં ન જાવું. એને કથા રે કાંઈ લેવા દેવા નહોતા, પણ એને માત્ર ને માત્ર એની લોટી હાટું જવું હતું એને, કે નહીં કદાચ મને મારી લોટી મળી જાય. તે બધા વેલા આવ્યા, અને વેલા આવે એટલે શું કરે, બધા ધૂન કરે, કીર્તન કરે. તે એક ડોશીમાં ગાવાનું ચાલુ કર્યું, ઓમ નમો ભગવતે. આટલું બોલ્યા ને ત્યાં જમનામાં કીધું, એ તાર નથી ગાવાનું, આજ હું ગાય. ઓલી બધી ડોશી વિચાર પડી ગયા કે આ કોઈ દી સત્સંગમાં આવી નથી, આ કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે આવી નથી, નથી કોઈ દી કથામાં આવી, અને આજ આવડી આ ગાહે હું ગાહે. અને એ વાતે સાચી છે. કોઈ દી હીરા ઘેહા ન હોય અને એને હીરો હાથમાં આપોથી જોવે કેમ? આ બહુ અદ્ભુત રચના છે. તો જમનામાને કીધું, જમનામાં તમે ગવડાવશો? અરે હા હા હું ગવડાવે આજ તો. અને જમનામાં એક લીટીની ધૂન બનાવી હો. કેટલી? એક જ લીટીની ધૂન હતી એની. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો મારી લોટી લઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. એક જ લીટીની આ ધૂન. બીજી ડોસ્યું કે આ બીજી લીટી આવે તો સારું, પણ આને તો કઈ એને કઈ ભગવાન ભજવાની થોડી વાત હતી. આ તો ઓલી લોટી મેળવવાની વાત હતી. કથા પૂરી થઈ, સાંજે વિયાજા ઘેરે. સાંજે સત્સંગમાં એક માળીએ આવીને ઓલો તરફાળ પાથરો ને, હજી ઈ બેહે નો બેહે ત્યાં તો જમનામાં ધોડીને આવીને બેહી જાય. એને ન્યાય ડોસ્યુને ગીત નો ગાવા દીધું, ન્યાય ચાલુ કર્યું. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ઓલી હંજવારી કાઢતા હોય તો આખો દી લોટી લઈ ગયો નારાયણ, લોટી લઈ ગયો નારાયણ. એક દી બેજી થયા ને જમનામાં ડોશીમાં આમ ડેલીની બહાર નીકળે અને શેરીમાં છોકરા રમતા હોય ને તો એ જમનામાને જોઈને છોકરાઓ ગાય, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી લઈ ગયો નારાયણ. ઈ છોકરાઓ મીંડા ગાવા. માંડ ડોશીમાં ભૂલ્યા હોય હજી લોટીને, ત્યાં છોકરા યાદ કરાવે, એ જમનામાં લોટી મળી કે નહીં? જમનામાં કે ના રે ના, પણ તમને નથી ખબર આ કોનો ગગો છે નારાયણ? છોકરાઓ કે અમે અમારે હારે કોઈ દી કોઈ રમવા નથી આવ્યો નારાયણ. આમ કરતા કરતા કથાનો 7મો દિવસ આવ્યો ને, 3 દીમાં આખા ગામમાં લોટી અને નારાયણને બેયને ચક્રાવે ચડાવ્યા હો ડોશીમાં. આમ જ્યાં જોવો ત્યાં લોટી નારાયણ, લોટી નારાયણ, લોટી નારાયણ. આખા ગામમાં ગમે એના મોઢે વાત સાંભળો. પાનના ગલ્લે પણ ઓલા જુવાનડા ઉભા ભાઈ કહેતા, ઓલા જમનામાની ડોશીમાંની લોટી મળી કે નહીં? લક્ષ્મીજીને વિચાર આવ્યો કે નારાયણ પ્રભુ આમ જુઓ તો ખરા,
આ ઓલા ભટ્ટ બાપાએ તમારું નામ આપ્યું ને, આ ડોશીમાં આખા ગામમાં તમને વગોવ્યા છે. એક કામ કરો ને, એક લોટી દઈ આવો ને, એટલે તમારું નામ લેતા બંધ થાય. અને એ સમયે વૈકુંઠમાંથી ભગવાન નાના બાળકનું રૂપ લઈ નારાયણ નામનો છોકરો બની અને ભગવાન નાની એવી લોટી લઈ અને જમનામાને દેવા આવ્યા હતા. જમનામાં કથામાં આવીને બેસી ગયા હતા, એને દેવા આવ્યા હતા. એ જમનામાં, હા છોકરા, તમને લોટી મળી કે નહીં? ના રે ના, લોટી વગર તો ખાવાનું નથી ભાવતું, લોટી વગર તો ઊંઘે નથી આવતી. અને તઈ ભગવાને કીધું, લ્યો આ તમારી લોટી, હું તમને લોટી દેવા જ આવ્યો છું. લોટી દેવા આવ્યો છું. ડોશીમાં હાથમાંથી લોટી લઈ લીધી અને લોટીને જોઈને, હા આ જ મારી લોટી છે, મારી લોટી આ જ છે. ભગવાન થોડાક બે ડગલાવા પાછા હટી ગયા. ડોશીમાએ પૂછ્યું કે તારું નામ કે આ લોટી તને ક્યાંથી મળી? તારું નામ શું છે? મારું નામ નારાયણ. નારાયણ કીધું. અને એ સમયે ડોશીમાં નારાયણનો આમ હાથ પકડવા ગયા ને ભગવાન દોડીને વયા ગયા. ભગવાન દોડીને વયા ગયા. અને પછી સાંજે કથા પૂરી થઈ એટલે છેલ્લો દિવસ હોય એટલે વળી પાછી પોથયાત્રા નીકળે. અને પોથયાત્રા નીકળી અને એક બેને તો ગીત ગાતા હતા, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. આટલું ગાયું તે ડોશીમાં એને બંધ કરાવી દીધું, તું ગામાં હું ગાઉં. હવે આને કોઈ દી ગાયું નહીં, આની પાસે પાછું ઓલા ડોશીમાં વિચાર કરે, આ ઈનું ઈ નો ગાય તો સારું. એક ડોશીએ પૂછ્યું કે જમનામાં લોટી મળી ગઈ? એ કે હા હાશ, કઈક બીજું તો ગાહે. તોય ડોશીમાં ચાલુ કર્યું, હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી ગયો નારાયણ. હું તો ગઈ તી સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ. સાંભળવા પારાયણ, મારી લોટી દઈ ગયો નારાયણ. પોથીયાત્રા રામજી મંદિરે પૂગી ગઈ. ત્યાં સુધી ડોશીમાં બસ એક જ કડી ગવરાવી, બીજી કડી નો ગવરાવી. મારો કહેવાનો ભાવાર્થ છે કે તમે તમારા સ્વાર્થ થકી પણ જો એનું નામ લ્યો ને તો પણ તમારો સ્વાર્થ પૂરો કરવા નારાયણ આવે આવે ને આવે, એમાં કોઈ સંશય નથી. પણ તમારે નામ લેવું પડે. એમને ખૂણામાં બેઠા રહ્યો ન આવે. એના માટે તમારે કંઈક આમ પરિશ્રમ કરવો પડે. એટલા દી સુધી તો ચક્રાવે ચડાવરાવી. એવી જ આ ગોપીઓની આ કથા, રાસ પંચાધ્યાયની કથા. અને એ રાસ પંચાધ્યાયની કથામાં પ્રવેશ કરાવે એ પહેલા ભગવાન કૃષ્ણ અને રાધિકા બેવ યમુનાના કિનારે બેઠા છે. કદમના વૃક્ષને ટેકો દઈ ભગવાન બેઠા છે. ભગવાનના જમણા ખભા ઉપર મસ્તક રાખી અને રાધાજી બેઠા છે. અને એ સમયે રાધિકા કહે છે, કનૈયા ચાલને હવે રાસ રમાડને બહુ ઈચ્છા થઈ છે. રાસ રમવાની બહુ ઈચ્છા થઈ છે. હા રાધા, હવે બસ થોડો સમય રાહ જુઓ, રાસ રમાડીશ. રાધિકાને પણ ઉત્કંઠા જાગી રાસ રમવાની. રાધિકાએ પ્રસ્તાવના રજૂ કરી અને ભગવાને એ પ્રસ્તાવનાનો સ્વીકાર કર્યો. અને અંતે શરદ પૂર્ણિમાની રાત્રિ આવે. એ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન બૃહદવનમાં જઈ અને વેણુનાદ કરે ને ભગવાન ગોપીઓને બોલાવે છે. બૃહદવનમાં જઈ ભગવાન વેણુનાદ કરે. રાસ પંચાધ્યાયની કથા છે. વેણુ ક્યારે વગાડી? મધ્યરાત્રિએ, જ્યારે બધા લોકો ભર નિંદ્રામાં સૂતા હોય
છતાં પણ કૃષ્ણના વેણુનો નાદ બીજા કોઈ પુરુષે ન સાંભળ્યો, પણ ગોપીઓ સાંભળી ગઈ. કારણ ગોપીઓ સૂવે તો પણ એનામાં મન લાગેલું, ગોપીઓ ઉઠે ને ઘરના કામ કરે તો પણ પોતાનું મન કૃષ્ણમાં જ લાગેલું. એટલે લખે વિક્રેતુ કામા ખીલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ. એનામાં ચિત્ત રાખે, એનામાં વૃત્તિ રાખે, એટલે એનામાં ભગવાનને વેચવા નીકળે છે. મોહન લ્યો કોઈ મોહન લ્યો, માધવ લ્યો કોઈ માધવ લ્યો. કોઈ મોહનને વેચે, કોઈ માધવને વેચે છે. ભગવાનના ભક્તો તો ભગવાનને વેચી નાખે. હા, બહુ અદભુત રચના હોય છે બધી. તમે વિચાર કરો ખાલી એટલો કે આપણે આ 5000 વર્ષ પહેલા લખાયેલી એક મહાગ્રંથની કથા આપણે અત્યારે આપણા ભાવથી માત્ર રજૂ કરીએ અને આપણને આટલો આનંદ મળે, તો જેણે ભગવાન કૃષ્ણની હારે રાસ રમ્યા હશે એ ગોપીઓને, એ રાધાને કેટલો આનંદ મળ્યો હશે. એ નંદના દરબારમાં જે નાચ્યા હશે નંદ ઉત્સવમાં, એ લોકોને કેટલો આનંદ હશે. આ તો મહારાસ છે. જે મહારાસના દર્શન કરવા માટે સ્વયં કૈલાસમાં બેઠેલા ભગવાન શિવ પણ માં ભવાનીને કહેતા હોય, ભવાની મને એક વખત તો તમે જે રાસ રમવા જાઓ છો એ રાસલીલાના દર્શન તો કરાવો, મને એકવાર તો રાસલીલામાં લઈ જાઓ. ભવાની કહે, પ્રભુ ત્યાં તો માત્ર ને માત્ર સ્ત્રીઓને જ અધિકાર છે, પુરુષમાં તો એક માત્ર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ એકમાત્ર કૃષ્ણ, બીજું કોઈ નહીં. અરે પણ કોઈ સંજોગે મને તો લઈ જાઓ, એકવાર તો દર્શન કરાવો રાસલીલા. એ વાત ખોટી. સ્ત્રી સિવાય કોઈને અધિકાર નથી. ભગવાન શિવ શું કહે ખબર છે? તો ભવાની એક કામ કરો, મને સ્ત્રી બનાવો, થોડીક વાર માટે મને હાડી પહેરાવી દો, પણ મને લઈ જાઓ. તો વિચાર કરો, કૈલાસ વાળો સ્ત્રી બની અને જો દર્શન કરવા જવાની ઝંખના કરતો હોય તો ભગવાન કૃષ્ણએ મહારાસ રચ્યો કેવો હશે? એ રાસ કેવો દિવ્ય હશે, કેટલો મંગલ રાસ હશે. એટલે તો કવિને લખવું પડે, એસા સજા દે મુझको कोई न जाने इस राज को, सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को, लगा के गजरा पहन के साड़ी, लगा के गजरा ओढ़ के साड़ी, चाल चले मत वाली गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार शिव भोले भंडारी बनकर के ब्रिज नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए।
रे भोले बाबा कैसे ले जाऊं तुझे रास में मोहन के सिवा कोई હું તમને કેમ લઈ જાઉં? મોહન સિવાય કોઈને અધિકાર નથી ત્યાં. એકમાત્ર કૃષ્ણ, પુરુષમાં એકમાત્ર કૃષ્ણ, આના સિવાય કોઈનો અધિકાર નથી. હું કેમ લઈ જાઉં તમને? मोहन के सिवा कोई न जाने इस रास में ओ हंसी करेगी ब्रिज की नारी, हंसी करेगी ब्रिज की नारी मानो बात हमारी गोल में आ गए, हो गोकुल में आ गए। एक बार से भोले भंडारी बन करके ब्रिज नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, हो गोकुल में आ गए, हो गोकुल में आ गए। માં ભવાની કહે છે પ્રભુ કેમ લઈ જાઓ તમને? તો કે મને હાડી પહેરાવો, પણ મને લઈ જાઓ. એક વખતના સમયે જુનાગઢના નરસિંહ મહેતાને અધિકાર મળ્યો, રાસલીલા જોવાનો અધિકાર મળ્યો. ભગવાન શિવની સાથે ગયા, હાથમાં મશાલ છે અને એ મશાલ સળગતા સળગતા પૂરી થઈ ગઈ અને નરસિંહ મહેતાનો હાથ બળવા લાગ્યો. છતાં નરસિંહ મહેતાને ખબર નથી કે મશાલ પૂરી થઈ અને હવે મારો હાથ બળે છે. આટલા તો એ લીન થઈ ગયા હતા, એટલા તન્મય બની ગયા હતા. કારણ આ રાસ નહીં, આ તો મહારાસ અને દિવ્ય રાસ હતો સાહેબ. એ દિવ્ય રાસની ઝાંખી થઈ. હાડી પહેરીને આવ્યા. હારે હારે પાર્વતીને કીધું, હો કોઈક તમને પૂછે કે આ કોણ, તો કહી દેવાનું આ મારી નવી બેનપણી છે. મને થોડીક વાર બેનપણી બનાવજો, પણ મને લઈ જાઓ. ભગવાન આવ્યા. એક તો ભગવાનની આમ 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 હાઈટ પૂરી 6 ફૂટ, એમાં માથામાં અંબોડો જટા, અને એણે હાડી પહેરી, મોટો બધો ચોટલો લીધો, એમાં વેણી નાખી, અને એમને ઉઘાડા મોઢે જવાય નહીં, નકર બધું ભોરિંગ બારા આવે. એટલે ભગવાને કાઢી લાજ કાઢી અને ભગવાન આવ્યા ને આમ રમે છે. એટલે પણ મહાપુરુષો એમ કહે છે કે પદ્મની નાર હાલી ન શકે ને એવી હાલ તેથી ભોળો ના હાલ્યો તો સાહેબ. પદ્મની નાર પોતાની હાલ ભૂલી જાય. છતાં પણ ઓલો તો મોટો મદારી સાહેબ, ઈ ઓળખી જ જાય. કૃષ્ણ ઓળખી ગયા આ કઈક નવું આવ્યું છે આજે. એને રાધાજીને એક બાજુ બોલાવ્યા, રાધા અહીંયા આવો તો. એકાંતમાં જઈ અને હસી હસીને બોલે છે, રાધા આ કોણ છે? રાધા કે મને શું ખબર, પણ આ તો સાહેબ અંતર્યામી કૃષ્ણ હતું, ઓળખી ગયો તો આ તો યોગી આવ્યા છે, આ તો બાબા શિવ આવ્યા છે. હવે એમનેમ સીધું તો ખુલ્લું ન પડાય. એટલે પોતે મોટો આર્ટિસ્ટ અને એને કેડમાં ખોસેલી બંસરી કાઢી અને અધરાર્પિત કરીને વેણુમાં જ્યાં ફૂંક મારી વેદનો નાદ કર્યો. અને એ વેણુના નાદમાં ગોપીઓ તો તન્મય બને, પણ બાબા શિવ ભાન બોલ્યા. અને એ સમયે કવિને લખવું પડે, એસી બજાઈ બંસી સુદ બુદ ભૂલે ભોલેનાથ રે. ऐसी बजाई बंसी એવી વગાડી વહાળીઓ, शुद्ध बुद्ध भोले भोले नाथ रे. आई गए है शंभो समझ गए
ब्रिजराज रे खिसक गई जब सर से सारी। હવે વિચાર કરો કે ભગવાન શિવના માથા ઉપરથી નાચતા નાચતા હાડી પડી ગઈ અને ભગવાન શિવને ખબર ન રહી, પછી ન્યા ગોપીઓએ અને કૃષ્ણએ કેવા દાંત કાઢ્યા હશે એના। खिसक गई जब सर से सारी मुस्कुराए बलवारी गोकुल में आ गए हो गोकुल में आ गए। એવા સમયે ભગવાન શિવને ખબર પડી। હવે ભગવાનને નહીં, ભગવાન શરમાઈ ગયા, ભગવાન શિવ પણ શરમાયા અને પેલો નટખટ નંદલાલો હાંસી ઉડાવે અને ભગવાન એ વ્રજની અંદર ભગવાન શિવની પૂજા કરી અને ત્યારથી ભગવાન શિવનું નામ પડ્યું ગોપેશ્વર મહાદેવ। ओ मोरे भोले स्वामी तभी से गोपीश्वर पड़ा नाम रे। ત્યારથી ગોપેશ્વર નામ પડી ગયું સાહેબ। ગોપીઓને હારે ભગવાન રમાતા, એવો આ દિવ્ય રાસ। અને આ રાસની અંદર ભગવાને શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને વેણુનાદ કર્યો અને ગોપીઓ દોડી દોડી આવે છે। ગોપી દોડી દોડી આવે, પણ એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ ગોપીઓ કોણ છે? તો ભાગવતકાર એમ લખે છે કે રામા અવતારમાં જેટલા ઋષિ મુનિઓ હતા એ કૃષ્ણ અવતારમાં બધા ગોપીઓ બનીને આવ્યા છે। એનું કારણ એ છે કે ભગવાનની હારે લીલા કરવી છે, ભગવાનની સાથે લીલા કરવી છે। એને બધાએ લીલા કરી છે। ભગવાનની હારે લીલા કરવા માટે આવ્યા છે। અને ભગવાનની હારે એવું જરૂર નથી કે તમે રાસ રમવા માટે જ આવો। તમે અહીંયા આવ્યા છો તો અહીંયા તમે આવ્યા છો તો આમાં તમે ખાલી કથા જ સાંભળો તો જ તમને પુણ્ય મળે? ના બાબા, આવું નથી। તો આ કથાના માધ્યમથી તમે અહીંયા આવ્યા અને અહીંયા આવીને કોઈ પણ જાતનું તમે સત્કર્મ કરો ને, તમે કદાચ આ કથા મંડપમાં બેસો નહીં, પણ કથા મંડપમાં બેસવા વાળા આવે એની પેલા આ કથા મંડપ વાળી જાવ ને તો એ કથા સાંભળવાનું પુણ્ય તમને મળી જાય સાહેબ। આ કથા સાંભળવા વાળા અહીંયા કથા સાંભળે અને પેલા રસોડામાં જે મહારાજ રસોઈ બનાવે, જે શ્રવણો આપણી સેવા કરે, જે બેનો રોટલા બનાવે, એ ગંગા આરતીમાં ન આવે, એ પાછા રોટલા બનાવતા હોય। જે લોકો આ વડીલોને લઈ અને આમ ઋષિકેશ ને હરકી પેઢી યાત્રા કરવા જાય, આ કથાના પટાંગણની સફાઈ કરે, એક એક વાતના જ્યાં પણ જરૂર પડે ને જે વ્યક્તિઓએ રસોડામાં કોઈ પણ જગ્યાએ સેવા કરી હોય, કોઈ પણ વ્યક્તિએ કદાચ અહીંયા આવી આ કથા મંડપમાં સેવા કરી હોય તો એવું ન વિચારશો અમે કે નકરું વાળ્યું છે। નહીં, તમે વાળ્યું ખરું, આ તમે આ મેદાનને વાળ્યું અને ઉપરવાળાએ તમારા પાપને વાળી નાખ્યા સાહેબ, તમારા દુઃખોને વાળી નાખ્યા। આ શ્રવણોએ, પેલા રસોઈ બનાવતા મહારાજોએ, રોટલા બનાવતા એ માવડિયું। કાલે હું ગંગા આરતીમાંથી નીકળ્યો, મેં કીધું હાલો નરેશભાઈ આપણે બે આવે આજે વળી પાછા ઓલા માજી રોટલા કરીને ત્યાં જાય, ત્યાં ગયા હતા નકરા ખાલી તાવડિયું ચૂલા જતા, માજી રોટલા કઈ વયા ગયા। એટલે આમાં તો ભાગ્યમાં હોય તો મળે। સકલ પદાર્થ હે જગ માહી, રામચરિત માનસ કહે છે આ દુનિયામાં બહુ બધા પદાર્થો છે પણ ભાગ્ય વિના નર પાવત નાહી। સકલ પદાર્થ, બહુ બધા પદાર્થો આ દુનિયામાં સમાયા પણ જ્યાં સુધી ભાગ્યમાં ન હોય ત્યાં સુધી ન મળે સાહેબ। હું તે દિવસે ગયો તો અહીંયા આપણા અન્ન ક્ષેત્રમાં અન્નપૂર્ણા ભંડારમાં ગયો સાહેબ। હું શું વ્યવસ્થા, શું બેનો ત્યાં આગળ પીરસતા હોય। અરે પીરસવાની વાત તો ઠીક, ચાલો સમજો કે ત્યાં તો કદાચ પેલા પંખા ને બધું મૂક્યું હતું,
પણ હું જે મહારાજ પાસે ગયો ને, આપણે અહીંયા આટલા પંખાની વચ્ચે પણ આટલી ગરમી થાય છે, તો વિચાર કરો એ મહારાજ પાસે ગયો તો એ તેલમાંથી પેલી પૂરીઓ તળતા હતા, બાજુમાં ગેસનો આમ આમ તાપ લાગે, આખા પરસેવે રેબજેબ, પણ એ પરસેવામાં પણ એક પણ જાતની દુર્ગંધ ન આવે, કારણ એમાં ભાવ ભળી ગયો હોય સાહેબ. એટલા માટે આપણને એ પૂરી પ્યારી લાગે, આનંદ આવે. સૌજીભાઈ મને કહેતા હતા કે દાદા ઘણા બહેનો એવા છે કે એ તો એમ કહેતા હતા કે અમે તો હરિદ્વાર કેટલી વાર આવી ગયા ને, અમે બધી ઋષિકેશ ને બધું ફરી આવ્યા છીએ, એટલે જે નથી આવ્યા ને એને કયો એ ફરવા જાય અને એના બદલામાં અમે અહીંયા સેવા કરીશું. એટલે રસોડામાં એ માતાઓ સેવા કરે સાહેબ, એને પણ એકવાર તાળીઓથી વધાવવા જ જોઈએ. કેટલું સાહેબ આમ બધું ધ્યાન રાખો, કેટલું દોડવાનું. અને આ બધી જગ્યાએ તમે એક શ્રવણને એક મા બાપની 7 મા બાપની ચિંતા આપી હોય ને, એટલે એને 7 મા બાપની ચિંતા હોય. એક શ્રવણને 7 મા બાપની ચિંતા હોય. એક બેનને પૂરી વણવા આપી હોય એટલે પૂરી વણવાની જ ચિંતા હોય. પછી છાશ કોણ પીરસતું હશે એની ચિંતા એને ન હોય. કાઉન્ટર ઉપર પીરસવા વાળો માણસ પીરસતો હોય, પછી એને ચિંતા ન હોય કે પછી ત્યાં ઓલા વાસણ કોણ ધોતું હશે. જે માણસને જે કામ સોંપાયું હોય ને એની જ ચિંતા હોય. પણ એક નરેશભાઈને બધાની ચિંતા હોય સાહેબ, કે રસોડા વિભાગમાં બધું બરાબર ચાલે છે ને, ઉતારા વિભાગમાં બધું બરાબર ચાલે છે ને, કથા મંડપમાં કાંઈ રહી તો નથી ગયું ને, હાનનો પ્રોગ્રામ ચાલુ થવાનો એની બધી તૈયારી થઈ ગઈ છે ને. એ માણસ ગમે ત્યાં હોય પણ જે જગ્યાનું કામ થવાનું હોય ને એ માણસ ત્યાં આમ માઇન્ડથી પહોંચી ગયા હોય સાહેબ. કેટલી ચિંતા એના ઉપર. મને એવું લાગે છે કે હવની છેલ્લે હુતા હશે એ ને હવની પેલા ઉઠતા હશે એ. એકવાર એને પણ સાહેબ જોરદાર તાળીથી વધાવો. કારણ કે સૌજીભાઈની ખાલી આમ નજર પડે ને ત્યાં નરેશભાઈને ખબર પડે કે સૌજી કાકાને આ કામ ચીંધવું છે, એટલે એને કે નહીં તે પેલા કામ થવા લાગ્યું હોય સાહેબ. આટલી તો એની આમ એને બેનો કેટલો મનમેળ હશે. મારી નજર સામે મારા ઉતારે એક સૌજીભાઈને એક માણસે પ્રશ્ન કર્યો કે સૌજીભાઈ આનું આમ કરવાનું છે. એને સીધું પૂછ્યું, નરેશ આનું આમ કરવાનું છે? બોલો વિચાર કરો માણસને કેટલું આમ એની બધી વાતોને સાહેબ કેટલું ધ્યાન. એક વ્યક્તિને આમ આદર ભાવ સાથે બધું આપવું અને બધાની વ્યવસ્થાઓને સાચવવી, કેટલું માથા ઉપર આમ એના ઉપર ટેન્શન હોય, છતાં પણ માણસ એકદમ આમ શાંતપણે. સરળ થઈને રહેવામાં સાહેબ મજા છે આ દુનિયાની. તો તમે ગમે તે પ્રકારે પણ તમે સેવા કરો ને એ તમારો યજ્ઞ છે, તમારી કથા છે. એટલે ઋષિ મુનિઓ બધા ભગવાનની હારી લીલા કરવા માટે આવ્યા છે. અને એ સમયે ભગવાને ગોપીઓને મધ્યરાત્રિએ બોલાવે, વેણુ નાદ કર્યો અને ગોપીઓ દોડી આવે. જાણે ગંગામાં કોઈ વરસાદ પડ્યો હોય અને પૂર આવે એમ ગોપીઓ દોડી અને વ્રજમાંથી સીધી જ બૃહદવનમાં ગઈ મધ્યરાત્રિએ. અને મધ્યરાત્રિએ બૃહદવનમાં ગઈ અને ત્યાં ઊભી રહીને તો એ સમયે કૃષ્ણએ સ્વાગત કર્યું, એનું ભગવાને સ્વાગત કર્યું. અને ભગવાન વેદવ્યાસ બોલ્યા, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ વ્રજસ્યાનામયં કશ્ચિદ વૃતાગમન કારણમ. હે વ્રજાંગનાઓ, હે મહાભાગ્યશાળીઓ, સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણીવ. હું તમારું સ્વાગત કરું છું અને શું તમને પ્રિય હોય એ કરું, હું શું તમને આપું. આટલો પ્રશ્ન બોલ્યા પછી પણ કૃષ્ણ જે કહે, હું તમને ગઈકાલે કહેતો હતો કે આટીવાળો દેવ છે, આને સમજવો બહુ અઘરો છે. સ્વાગતમ વો મહાભાગા, હું તમારું સ્વાગત કરું છું અને હું શું તમને આપું. પ્રિયમ કિમ કરવાણીવ, હું શું પ્રિય કરું તમારું. આટલું આમંત્રણ પત્રિકા આપે અને પછી મહેમાન ઘેરે આવે, પછી મહેમાનને શું કહેવાય? આવો આવો બેસો. બેસાડ્યા પછી કહેવાય હું આવ્યા. હે
આ કનૈયાએ કીધું વ્રજસ્યાનામયં કશ્ચિદ વૃતાગમન કારણમ. એ વ્રજાંગનાઓ શા માટે આવ્યું છો અહીંયા? અને આ મધ્યરાત્રિએ વૃતાગમન કારણમ, આ બૃહદવનમાં મધ્યરાત્રિએ શું કામ આવ્યું? મને કહો, અહીં આવવાનું કારણ શું છે? ગોપીઓ કહે છે કનૈયા આવું કેમ? પેલા બોલાવે ને પાછો એમ કહે છે કે તમે હું કામ આવ્યું છો? સાંભળવું એમ સાંભળી લે. અમે તે બોલાવ્યા અને આવ્યા છીએ, અને હવે અમે અમારી ઈચ્છા પૂરી કર્યા વગર નહીં જઈએ. અમારી ઈચ્છા છે રાસ રમવાની. રાસ રમાડ. તું બોલ્યો છો પ્રિયમ કિમ કરવાણી વ, તો હવે પૂરું કર. તે બોલાવ્યા અને અમે આવ્યા છીએ, એમને નથી આવ્યા. હવે અમારી ઈચ્છાઓને સંપન્ન કરો, અમારી ઈચ્છાઓ પૂરી કરો. અને એ સમયે ભગવાન કહે છે ગોપીઓ તમે આવ્યું વાત બરાબર છે, પણ આ સમયે સ્ત્રી એના ઘરમાં શોભે. આ સમયે સ્ત્રીઓને વનમાં નહીં. આ સમયે તો સ્ત્રી પોતાના પતિ પાસે હોય. તમારે ન જવાય. ગોપીઓ કહે છે અમારે કાંઈ સાંભળવું નથી. અમારી એક જ ઈચ્છા છે, અમારે રાસ રમવો છે, રાસ રમાડ. અને એ સમયે ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન કૃષ્ણ હવે રાસ રમાડે. અને કવિને કહેવું પડે છે કૃષ્ણ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. ગોપીઓ માધવ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. માધવ રમાડે છે રાસ, ગોપીઓ ઘેલી બની છે. અંગનાયા ભૂષણ અવળા ઓઢીને, કૃષ્ણએ વેણું વગાડીને કોઈ ગોપી તૈયાર થવા રોકાણી, કોઈ ગોપી ઉઠીને મોઢું ધોયા વગરની હાલી નીકળી, કોઈ ગોપી કપડાં પહેરવા માટે રોકાણી, કોઈ ગોપી કાનમાં કુંડળ, ગળામાં હાર, પગમાં ઝાંઝર, હાથમાં કંગન પહેરવા માટે રોકાણી, કોઈ ગોપી કપાળમાં ચાંદલો કરવા, કોઈ ગોપી સેથો પૂરવા રોકાણી, કોઈ ગોપી કાજળ પૂરવા રોકાણી. કૃષ્ણ બોલાવે છે કવિ એમ કહે છે કે એક ગોપી તો એટલી ગાંડી થઈ ગઈ ને કનૈયા પાસે જવામાં, એટલી આમ ભાન ભૂલી ગઈ ને કે પગમાં પહેરવાના ઝાંઝર એને કાનમાં પહેર્યા. નૂપુર ચડાવ્યા છે કાન, ગોપીઓ ગેલી બની છે. નૂપુર ચડાવ્યા છે કાન, ગોપીઓ ઘેરી બની છે. કોઈ ગોપીએ તો કાજળમાં આંખમાં લગાવવાનું જે કાજળ હોય ને એનો સેથો પૂર્યો. આંખમાં આંધવાનું કાજળ એનો સેથો કર્યો. કોઈ દી કાળો કાળો સેથો હોય કે ભાન ભૂલી ગઈ. અને અહીંયા સેથામાં પૂરવાનો જે સિંદૂર હોય ને એનો ચાંદલો કર્યો. હિંગળો લગાવ્યો લલાટ, ગોપીઓ ગેલી બની છે. હિંગળાની ડબ્બીઓ પેલા આવતી, ફૂલીબાને કદાચ યાદ હશે. અત્યારની બહેનોને ખબર નહીં હોય હિંગળો હું ખબર છે કોઈને? હિંગળો જોયો નહીં હોય. પેલાના માવડીઓ હિંગળાની ડબ્બી લેવા જતા.
પછી એનો સિંદૂર ને ચાંદલો કરતા. હિંગળો લગાવ્યો લલાટ, ગોપીઓ ગેલી બની છે. હિંગળો લગાડ્યો લલાટ, ગોપીઓ ઘેલી. કપાળમાં સિંદૂર પૂરવામાં આવતું અને સિંદૂર છેક અડધા માથા સુધી સિંદૂર પૂરાતું હતું પેલા. કારણ માં જાનકીને હનુમાનજીએ પ્રશ્ન કર્યો કે માં આ શેથામાં તમે આ સિંદૂર લગાડ્યું શું કામે? તો કહે છે કે મારા રામની આવરદા લાંબી થાય ને એટલે. અને એ જ સમયે આખા શરીરે જો રામની આવરદા લાંબી થતી હોય તો મારા રામને ગમતું હોય તો મારે તો આખા શરીરે સિંદૂર લગાડવો છે. પેલાના માતાઓ સરસ મજાનો જાડો શેથો પૂરતા, અત્યારે ચાંદલા જેવો ટીપકું થઈ ગયું. સમય પરિવર્તિત થયો ને. સમયની સાથે ચાલવું જોઈએ એમાં મારો કોઈ વિરોધ નથી, પણ સમયની સાથે સાથે આપણી સંસ્કૃતિ ભૂલાઈ ન જાય એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ સાહેબ. એના વગર નહીં ચાલે. આપણી મર્યાદાઓ ન તૂટી જાય એનું પણ ધ્યાન રાખવું પડશે. અને એ કૃષ્ણએ રાસ રમાડ્યો. એક એક ગોપી એક એક કાનો. ત્રણ પ્રકારે રાસ રમાયો. રાસ ત્રણ પ્રકારનો. ક્યારેક એક ગોપી એક કાન, એક ગોપી એક કાન, ક્યારેક બે ગોપી વચમાં કાન, અને ક્યારેક ચારેય ફરતી ગોપીઓ રમે અને મધ્યમાં યુગલ સરકાર ભગવાન રાધા અને કૃષ્ણ રમે છે. રાધા અને કૃષ્ણ રમે. એ રાધા કૃષ્ણ રમતા હોય એમાં બરાબર જ્યારે ભગવાને બધી ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે એક ગોપી એક કાન, એક ગોપી એક કાન કર્યું ને તો ગોપીઓના મનમાં અહંકાર આવ્યો. જોયું કૃષ્ણ મારી હારે જ રમ્યો, મારા વગર ન રહી શકો. એટલે ગોપીઓના મનમાં આવેલો અહંકાર ભગવાન દૂર કરવા માટે થઈ અને એક લીલા કરી. શું કર્યું? ગોપીઓને છોડી અને ભગવાન રાધિકાને લઈ અને નીકળી ગયા છે. ગોપીઓની વચમાંથી ભગવાન નીકળી ગયા એટલે ગોપીઓને ખૂબ વિરહ થયો. ભગવાનની પાછળ ગોપીઓ તન્મય બની, પાગલ બની છે. ભગવાન તો રાધિકાનો હાથ પકડી અને બૃહદવનના માર્ગમાં ચાલ્યા જાય છે. બે વાતો કરે છે. પેલી ગોપીઓ બધી કૃષ્ણને અવાજ કરે, હે કનૈયા, હે કનૈયા, હે કનૈયા, ક્યાં ગયો તું? અમને છોડીને ક્યાં જતો રહ્યો? બધી ગોપીઓ રડે છે કૃષ્ણના વિરહમાં, કનૈયાના વિયોગમાં રડે છે. અને એ સમયે ભગવાન રાધિકાને લઈને ચાલ્યા જાય છે. રાધિકાને લઈને નીકળ્યા છે. ગોપીઓ બધી જંગલમાં આમ તેમ વ્યાકુળ થઈ અને રડે અને ભગવાનને શોધે છે. એમાં બરાબર માર્ગમાં ચાલ્યા જતા હતા અને રાધિકા થાકી ગયા. રાધાજી થાક્યા છે એટલે રાધા કૃષ્ણ કહે છે, શ્યામ હવે મારાથી નહીં ચલાય, ચાલને થોડી વાર બેસી જઈએ. ના હો રાધા, અરે પણ કૃષ્ણ મારાથી નહીં ચલાય. ભગવાન કહે છે કે રાધા તારાથી નહીં ચલાય ને, એક કામ કર, મારા ખભા ઉપર બેસી જા. રાધિકાને ભગવાને ખભે બેસાડ્યા. જોજો આ રાધા અને કૃષ્ણનો પ્રેમ. ઉંમર કેટલી? 10 વર્ષની, 9 વર્ષની, 11 વર્ષની. કારણ કે 11 વર્ષ અને 52 દિવસે ભગવાને ગોકુળ છોડી દીધું હતું. તો રાસલીલા રચા હશે ત્યારે ભગવાનની ઉંમર કદાચ 10 વર્ષની હશે.
રાધિકા ભગવાનના ખભા પર બેઠા, ડાબા હાથથી ભગવાનના માથાના વાળ પકડ્યા અને જમણા હાથથી આમ એક પછી એક વૃક્ષની ડાળીઓને આમ 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 દૂર કરે છે. વૃક્ષની ડાળીઓને દૂર કરે છે રાધિકાના. એમાં થોડે એમથી ચાલ્યા ને ત્યાં રાધાના મનમાં અહંકાર આવ્યો. જોયું, કૃષ્ણ મારા વગર ન રહી શકે. પેલી ગોપીની વચ્ચેથી નીકળી અને મને એકલાને લઈને નીકળ્યા. એટલું જ નહીં તો હું થાકી ગઈ તો પણ એમણે મને એના ખભા પર બેસાડી. એને મને એકલી મૂકી નહીં. એને એકલા ન રહેવા દીધી મને. એને મને એના ખભા પર બેસાડી લીધી. અને રાધા એટલે કૃષ્ણના પ્રેમની અવિરત ધારા, કનૈયાના પ્રેમની અવિરત ધારા. સાહેબ, તમે ધારા 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 બોલો ને તો પણ એમાંથી શબ્દ નીકળે રાધા રાધા રાધા. ધારા શબ્દ બોલો એટલે એનું ઊંધું રાધા થઈ જાય. તમને કોઈ પદ મળે ને, સમાજમાં તમારી વાહવા થવા લાગે ને, વાહવા થાય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ વાહ વાહે રહી જાય ને, એ વાહવાને લઈને પાછું આપણામાં વાહ વાહે ન રહી જવું જોઈએ. સમજાય છે મારી ભાષા? આપણી વાહવા થાય ને એટલે વાહ શબ્દ પાછળ નો વયો જવો જોઈએ. હા, હવા નો આવી જવી જોઈએ, નકર પછી પંચર પડે. પણ રાધિકાને થયું એવું, કૃષ્ણએ ખભે બેસાડ્યા એટલે અભિમાન આવ્યું. એટલે ભગવાન બોલ્યા છે, રાધા તું મારા ખભા પર બેઠીને તો મને તારા શરીરનો વજન નથી લાગતો, પણ તારામાં આવેલા અભિમાનનો વજન મને લાગે છે. ભગવાનને અભિમાનનો વજન લાગે છે. એટલે ભગવાને રાધાના અભિમાન દૂર કરવા માટે શું કર્યું? રાધિકાએ એક મોટી વૃક્ષની ડાળી આવીને જ્યાં પકડીને દૂર કરવા ગયા અને ડાળી પકડી અને એ જ સમયે ભગવાન કૃષ્ણ નીચેથી અદૃશ્ય થઈ ગયા. રાધિકા લટકી ગયા છે. બે હાથની એ ડાળીને પકડીને રાધા રડે છે, કનૈયા, ઓ કનૈયા. इस वृंदावन में आधी रात को अकेला छोड़कर कहां गया तू? आंखમાંથી અશ્રુની ધારા વહે. राधा शाम को पुकारती है, गोपियां भी कृष्ण की खोज में इन लताओं के बीच में घूम रही है. कृष्ण को ढूंढती है सब. राधा ढूंढ रही किसी ने मेरा शाम देखा. राधा ढूंढे છે, किसी ने मेरा शाम देखा. कहाँ है मारो शाम? ગોપીઓ બધી કૃષ્ણને શોધતા આવે છે ને એ સમયે એક ગોપીને અવાજ આવ્યો સ્ત્રી રડવાનો, અને ગોપીઓ દિશામાં ચાલી આવે ને જ્યાં જોવે તો રાધા લટકે છે. હે રાધા, શું કરે છે તું અહીંયા? અહીંયા વૃક્ષની ડાળીએ કેમ લટકે છે? અરે બહેન, પેલા મને નીચે ઉતારો ને, હું તમને મારી બધી વાત કહું. રાધિકાને નીચે ઉતાર્યા છે અને રાધિકાએ બધી વાત માંડી અને ગોપીઓને કરે છે. અને એ સમયે રાધિકા ગોપીઓની સાથે મળી અને કૃષ્ણને શોધવા માટે જાય છે. બધી ગોપીઓએ જંગલમાં ખૂબ આકુળ વ્યાકુળ થઈ અને અસુરની ધારા સાથે એ કૃષ્ણને શોધે છે. કૃષ્ણ આવ્યા નહીં. અંજામ પણ હશે ખબર. પ્રેમનો અંજામ પણ
હશે એનોથી ખબર દિલ ગઈ દિલદાર પણ છોડી જશે એનોથી ખબર આ ગુનો નથી પણ સજા મને કા થાય છે પૂછો તો ખરા ઘાયલને શું થાય છે આંખે આવેલે શમણા કાસન થાય છે પૂછો તો ખરા ઘાયલને શું થાય છે કોઈક જે વેદિક જે ઘાયલ થયો છે એને પૂછો કે કૃષ્ણ વિરહની વેદનાઓ શું હોય તો ખબર પડે. જેને વિછી કરડ્યો હોય એને ખબર હોય કે ડંખની વેદના શું હોય. વિછની વેદના કેટલી એ તો કરડ્યો હોય, જેને ડંખો હોય એને ખબર હોય. બાજુમાં બેઠેલો માણસ એમ કે અરે થોડીક હિંમત રાખ ને, અરે સાહેબ જેને કરડ્યો હોય એને પૂછો વેદના શું છે. અને અંતમાં જ્યારે કૃષ્ણ ન આવ્યા ત્યારે ગોપીઓએ પોતાના હૃદયના ભાવથી એ કૃષ્ણને બોલાવે છે. અને જ્યારે કૃષ્ણને બોલાવે છે ત્યારે પોતે પોતાના અંતરનો ભાવ વ્યક્ત કરે છે. એ અંતરનો જે ભાવ વ્યક્ત કર્યો ને, એક ગોપીએ નહીં 19 ગોપીએ પોતાના અંતરનો ભાવ વ્યક્ત કર્યો અને એનું જે ગીત બન્યું એનું નામ પડ્યું ગોપી ગીત. એ ગોપી ગીતના એકાદ બે શ્લોકોનો મર્મ લઈને આ ગોપી ગીતની કથાને આપ સૌને. અને એ સમયે એક ગોપી ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા सब गाइए. દીશુ તવ આપણી આ પત્રિકાના 19માં પેજ ઉપર આ ગોપી ગીત છે. એનો પહેલો શ્લોક હું ગાઉં છું. તમે સાથે ગાવજો, મજા આવશે. જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દયિતદૃશ્યતા દીક્ષુતાવકા સ્વયે ધૃતા સવ સ્વામ વિચિન્વતે. સંસ્કૃત ભાષા આમ બહુ અઘરી છે, પણ જો એને તમે આમ 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 છોટી પાડીને બોલો ને તો તમને એના શબ્દોનો અર્થ આપોઆપ સમજાઈ જાય. જયતિ તેધિકમ જન્મ ના વ્રજ. એ કૃષ્ણ તમારા જન્મને લઈ અને અમારા વ્રજનો મહિમા વધ્યો છે. અમારા વ્રજનો મહિમા વધ્યો.
અને આપ જો અમારા વ્રજને છોડીને જતા રહેશો તો અમારા વ્રજનો મહિમા ઘટી જશે. માટે આપના શ્રી ચરણમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ પાછા આવી જાઓ. તમે જેમ કહેશો એમ અમે કરવા માટે તૈયાર છીએ. ત્યાર પછી બીજો શ્લોક છે. એક ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનને એમ કહે છે, શરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી મુષાદ્રશા સુરતનાથ તે શુલ્કદાસિકા વરદનિઘ્નતો નેહ કિં વદ. તમે બધા લોકો જુઓ આ સંસ્કૃતના શ્લોકોને આમ આમ છૂટી પાડીને ગાઓ ને એટલે બધા શ્લોકો તમે વિશુદ્ધિ સાથે બોલી શકો સાહેબ, શુદ્ધિકરણ સાથે બોલી શકો, તમે શુદ્ધ ભાવ સાથે ગાઈ શકો. બીજી ગોપી શું કહે છે? ભગવાન તમે કહેશો તો તમારા ચરણની અમે રજ થઈ શુલ્ક દાસીઓ બની અને રહેશું, પણ અમારા ઉપર એટલી કૃપા કરો કે હે કૃષ્ણ તમે પાછા આવી જાઓ. સુરતનાથ તે શુલ્કદાસિકા, તમારા ચરણની શુલ્ક દાસીઓ થઈને રહેશું, આપ પાછા આવી જાઓ. ભગવાન ન આવ્યા. એક ગોપી ભગવાનને એમ કહે છે, પ્રભુ તમારે જો આમ જ અમને છોડીને જવા હતા ને તો યમુનાના દરાના અંદર જળમાં રહેલા એ વિષયુક્ત કાલી નાગથી તમારે અમને બચાવવા નહોતા. એ ઝેરવાળું પાણી પી જ અમને મરી જવા દેવાતા, તમારે અમને બચાવવા નહોતા. જો આમ જ તમારે છોડીને જવા હતા તો તમારે અમારી રક્ષા નહોતી કરવી. અને અંતમાં એક ગોપી ભગવાનને કહે છે, પ્રભુ તમે પાછા આવી જાઓ. શા માટે? એનું મૂળ કારણ, ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદ્રુક વિઘ્ન સારથી તો વિશ્વગુપ્તયે સખ ઉદેયવાન સાત્વતામ કુલે. આપ માત્ર યશોદાના જ નંદ નથી, પણ સમસ્ત શરીરધારીઓમાં વસનારા સર્વના સાક્ષી અને અંતર્યામી છો. હે સખા બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વનું રક્ષણ કરનારા છો.